નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઓસ્કાર ન્યૂઝ અને હું છું બાબુસિંહ સોલંકી। મહત્વની વાત કરવામાં આવે તો ગુજરાતભરમાં નકલી દૂધનો વિડીયો હવે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે। નકલી જજ, નકલી કોર્ટ, નકલી પોલીસ, નકલી ખાદ્ય પદાર્થ અને હવે નકલી દૂધનો કાળો કારોબારના મીડિયા પણ સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। હાલમાં જોવા મળતા સમાચાર અનુસાર સમગ્ર રાજ્યભરમાં જે ભૂમાફિયાઓ કહેવાય છે તેવી રીતે દૂધના માફિયાઓ અને સાથે સાથે ખનન માફિયાઓ અને બુટલેગર માફિયાઓ, એમાં એક નવું પીછું ઉમેરાયું હોય અને તે છે નકલી દૂધના માફિયાઓ। આ મામલાને લઈને સોશિયલ મીડિયામાં ખૂબ જ આક્ષેપો થઈ રહ્યા છે અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં પણ નકલી દૂધના મામલે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આક્ષેપોને લઈને હવે મહત્વપૂર્ણ નિવેદનો સામે આવી રહ્યા છે। પીપોદરા દૂધ ઉત્પાદક સહકાર મંડળીના ચેરમેન તેમજ સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલ દ્વારા સમગ્ર મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે। સોશિયલ મીડિયા અને કેટલાક સમાચાર માધ્યમોમાં પીપોદરા ગામની ડેરીમાં નકલી દૂધ ભરાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। જોકે આ તમામ આક્ષેપોને મંડળી દ્વારા સંપૂર્ણપણે મનગળત અને તથ્યવિહીન ગણવામાં આવ્યા છે। ચેરમેન શામળભાઈ પટેલના જણાવ્યા અનુસાર ધી પીપોદરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ વર્ષ 1972માં રજીસ્ટર થયેલી સંસ્થા છે, જેનો રજીસ્ટ્રેશન નંબર 11,887 અને કોડ નંબર 113 છે। વર્ષોથી દૂધ ઉત્પાદકોના વિશ્વાસ સાથે કાર્યરત આ મંડળીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું છે। ચેરમેન વધુમાં જણાવી રહ્યા છે કે સોશિયલ મીડિયામાં દર્શાવાયેલી કોઈ પણ વ્યક્તિનું એક પણ ટીપું દૂધ પીપોદરા દૂધ મંડળીમાં ક્યારે આવ્યું નથી। સમગ્ર મામલે પારદર્શિકતા જળવાઈ રહેતી માટે સ્વયં મંડળી દ્વારા GCMMF એટલે કે અમૂલ ફેડરેશનની ટીમને સ્થળ પર તપાસ માટે આમંત્રિત કરવામાં આવી હતી। તપાસ દરમિયાન મંડળીના કોઈ પણ સભાસદનું દૂધ અસ્વીકાર્ય અથવા તો શંકાસ્પદ હોવાનું સામે આવ્યું નથી। એટલે કે તપાસમાં તમામ દૂધ ગુણવત્તા માપદંડયુક્ત અને યોગ્ય હોવાનું સ્પષ્ટ થયું છે તેમ તેમણે જણાવ્યું હતું। ચેરમેન શામળાભાઈ પટેલે જણાવ્યું કે લાંબા સમયથી દૂધ ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને અમૂલ ફેડરેશન તથા સાબર ડેરીના નેતૃત્વ હેઠળ બંને સંસ્થાઓને વિકાસની નવી ઊંચાઈએ પહોંચાડવાનું યોગદાન આપ્યું છે। એક પ્રગતિશીલ દૂધ ઉત્પાદક તરીકે તેઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે તેવી વાત અસંભવ હોવાનું તેમણે જણાવ્યું છે। તેમણે આક્ષેપોને આયોજનપૂર્વક રાજકીય ષડયંત્ર ગણાવી લોકોને અફવાઓથી દૂર રહેવા અને સત્ય જાણ્યા વગર કોઈ પણ માહિતી પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે। આ સાથે જ મંડળી દ્વારા લોકો અને દૂધ ઉત્પાદકોને વિનંતી કરવામાં આવી છે કે ખોટી માહિતી ફેલાવનારાઓની વાતમાં ન ભરમાય અને સાચી માહિતી પર જ વિશ્વાસ રાખે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે નકલી કાળો કારોબાર જે ચાલી રહ્યો છે દૂધનો, તે મામલે તપાસ હાલમાં તો થઈ રહી છે, પરંતુ સોશિયલ મીડિયામાં જે મહત્વની વાત કરવામાં આવી છે, તે આક્ષેપો કરવામાં આવે છે, તે આક્ષેપોના પીપોદરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા તેને ફગાવી દેવામાં આવ્યા છે। ત્યારે જોવાનું એ રહેશે કે લોકો હવે સાચી હકીકત શું છે તે જાણવા માટે પ્રયાસ કરશે। ત્યારે હકીકત શું છે તે અમૂલ દ્વારા અને વિશેષ કરીને તપાસ એજન્સી દ્વારા તપાસ કરીને સત્ય માહિતી બહાર લાવવી જોઈએ તેવી લોકો પણ અપેક્ષા રાખી રહ્યા છે। ત્યારે ગુજરાતભરમાં તમામ ચીજ વસ્તુઓ નકલી મળી રહી છે, ત્યારે હવે દૂધના મામલે નકલી દૂધનો મામલો સામે આવતા ખૂબ જ ચર્ચાઓ ચકડોળે ચડી છે। ત્યારે આ મામલામાં હકીકત શું છે તે જાણવા માટે વધુ અપડેટ અને વધુ માહિતીના ડેટા માટે થોડો સમય ઇંતજાર કરો। વધુ માહિતી અને અપડેટ માટે જોતા રહો ઓસ્કાર ન્યૂઝ। હું પીપોદરા દૂધ મંડળીનો વાઇસ ચેરમેન છું અને અમારી ડેરીમાં અમારા સભાસદોનું દૂધ લેવામાં આવે છે, બહારનું દૂધ તો લેતા નથી અમે, અને અમારી મંડળી બહુ રેગ્યુલર ચાલે છે અને આ ખોટા અફવાઓ કરી ખોટા કાવતરો કરીને અમારી બધી મંડળીને બદનામ કરવાના કાવતરો છે। અમારી મંડળી કોઈ દિવસ આ રીતે આવી પગલું ભરે જ નહીં, એની ખાતરી આપીએ છીએ। પીપોદરા દૂધ મંડળીનો સેક્રેટરી છું। હાલ મારા 157 ગ્રાહકોનું દૂધ હું લેમ છું
અને દૈનિક દિવસનું 4500 લીટર દૂધનું ગ્રાહક કરું છું અને દરેક દૂધમાં લેક્ટોમીટર નાખી લઉં છું. કોઈ પણ જાતનું તકલીફ વગરનું દૂધ છે. પણ આ લોકો બદનામ કરવા માટે, અમારી મંડળીને બદનામ કરવા માટે આવા ખોટા આક્ષેપો કરીને મંડળીને બદનામ કરવા માંગે છે. સૌને મારા નમસ્કાર. જે પ્રેસ મીડિયામાં અમુક પેપરની અંદર પીપોદરા મંડળીના આક્ષેપો આવશે. મારી જીપી પીપોદરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી રજિસ્ટર નંબર 11,887 છે અને સાબરડેરીનો કોડ નંબર 123 છે. જીપી પીપોદરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી તરીકે રજિસ્ટર થયેલી મંડળી સાબરડેરીના સભાસદ તરીકે ચાલુ છે. આ મંડળીના ચેરમેન તરીકે શ્યામાભાઈ બાલાભાઈ પટેલ હું એનો ખુલાસો આપું છું કે જે પેપરમાં અને મીડિયામાં પીપોદરા દૂધ મંડળીમાં જે નકલી બનાવવા દૂધના આક્ષેપો થાય છે કે પાયાવિહોણા છે અને જે આક્ષેપો જે વ્યક્તિ આવી છે એ વ્યક્તિનું મારી મંડળીમાં આઝાદીના ભૂતકાળમાં એક પણ ટેપો દૂધ ભરાયેલું નથી એની ખાતરી આપું છું. બીજું, હું સાબરડેરીના ચેરમેન તરીકે કાર્યરત છું. મને પણ માનવના જીવનના સ્વાદ સાથે ચેડો થાય એ વસ્તુ બિલકુલ ગમતી નથી. એટલે જે બનાવટી દૂધના પ્રશ્નો હોય એ પ્રશ્નોમાં અમે જાકારો આપીએ છીએ. આઝાદીના ભવિષ્યમાં એ અમને કોઈ દિવસ વિચાર ના આવે એની ખાતરી આપું છું. તો સૌ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આજે મીડિયામાં અને પેપરમાં જે પીપોદરા મંડળીનો આક્ષેપો આવશે એ આક્ષેપોનો સૌ જાકારો આપો એવી મારા સૌને નમ્ર વિનંતી છે.